તો ગુડ મોર્નિંગ મારા બધા ભાઈ બંધોને. આજે આપણે પહેલો વિડીયો બનાવી રહ્યા છીએ. તો આ બસ આ મારો આ બેડ છે એ હરખો કરીને પછી આપણે ખાવા પીવાનું બનાવવાનું છે. અને હવે રેડી થોડોક થઈ જાવ કારણ કે જોબ પર જવાનું છે. તો તમને હું બતાવતો જાઉં હું કરું છું ને હું નહીં. તો આવું કંઈ છે. તો ચાલો આપણે જમવાનું બનાવીએ, ખાઈએ થોડું અને પછી જોબ બાજુ જઈએ, કારણ કે જોબ પર નહીં જાય તો મેનેજર ફોન કરશે. હાલો ભાઈઓ. તો આ તમારો ભાઈ છે ક્યાંક. તો હવે આપણે રેડી થઈને થોડું ક્રીમ લગાડી પછી જોબ બાજુ જઈએ. તો ચાલો હવે મારી હારે તમે બનાવી રહો. તો આ ક્રીમ લગાડીને હવે જોબ બાજુ જવાનું છે. અને પછી બસ આમ આજનો દિવસ પતાવવાનો છે, કારણ કે હવે તો કામનો લોડ હશે. તો હવે આપણે આ પરફ્યુમ લગાડી આટલું જ હોય. બહુ આપણે છોકરાઓને કીધું તૈયાર થવાનું હવે નહીં. ચશ્મા પહેરી લીધા અને આપણે રેડી. તો અત્યારે હું આ ટાકો બનાવવાનો છે. તો ખાવા હોય આવી જાજો બધા, જોઈ લેજો ભાઈઓ. રેડી થાય છે ટાકો બનાવીને પછી તમને મળું અને આપણે નીકળીએ धीमे धीमे. ओके यार. तो गाइस अभी जॉब पे जाने के लिए निकल गया हूँ. तो देख लो गाइस, ऐसा कुछ आगे पीछे का नज़ारा है. और ये मैं हूँ और ये हमारी गाड़ी है. तो चलो हम निकलते हैं जॉब के लिए और मैं आपको मिलता हूँ. अभी मेरे को गैस भी फिलअप करवाना है. तो આપણે ગુજરાતી ને કાઠિયાવાડી બધી ભાષામાં આવી છે વિડીયો, એટલે તમારે ખાલી જોવાના છે. કાંઈ બી વાંધો આવે તો તમારે મને છે ને કહી દેવાનું. તો આપણે તમ તારે આપણે થતું હોય ને બધું કરી દેવું. હવે આપણે અહીંયા રહ્યા એટલે આ ઓલું પટ્ટો ગળાનો બાંધવો જ પડશે, આપણી સેફટી માટે છે બધું. તો હાલો હવે બન્યા રહેજો ને હું તમને જે બી હોય એ બધું કહેતો જઈશ. ઓકે ચાલો મળીએ. ગાઈસ આપણે પેટ્રોલ પંપ પર આવી ગયા છે. તો ગેસ પુરાવીને ગાડી બંધ કરીને આપણી ગેસ પુરાવી લઈએ અને પછી તમને હું બતાવું બધું કેવું છે કેવું નહીં. તો ચાલો આપણું પાકીટ લઈ લીધું. તો આ કઈ એટી આવું ક્યાંક છે. હવે પણ આપણે ગેસ પુરાવાનો છે. તો બસ કોઈ કીધું કાર્ડ કાઢી લેવાનું. આપણે કાર્ડ કાઢી લીધું અને હવે ગેસ પુરાવાનું કહે છે. તો આપણે આ સિલેક્ટ કરીને હજી મારું ટેન્કર છે ખોલી નાખવાનું આપણે. પછી બસ કયો ગેસ પુરાવો એ કહીને તમારે કંઈ બી હોય તો જોવાનું. આ પાછળનો આવો કંઈક નજારો છે. બસ જો ગેસ પુરાય છે ને પાછળનો આવો કંઈક નજારો છે. આપણી ગાડીનો દરવાજો ખુલ્લો છે, જોઈ લો તમે. આવું બસ આવું ક્યાંક છે. આપણે ગેસ પુરાવશું $25 પુરાઈ દઈએ તો ઇનફ છે ને અત્યારે તો આપણા માટે. પાછળનો રોડ આવો ક્યાંક છે. તો ચાલો બસ હવે આટલો $25 થઈ ગયો. તો આપણે આને પાછું ભરાઈ દેવું. આ કેન્સલ કરી આપણું શટર બંધ કરી દેવાનું. ચાલો આપણે પાછા ગાડીમાં બેસી ગયા અને હવે જોબ બાજુ જઈએ, કારણ કે હવે મોડું થઈ જાય તો પાછા મેનેજર લોહી પી જાય. ચાલો જો સિગ્નલ પર ઊભા છે આપણે અને આમથી ગાડી આવે છે અને સીધો આપણે હાઈવે કેન જો આપણા જેવી જો ભાઈ પાણીની લાઈન ઓઢી ઓલી કેનાલું કહીને આપણે આ પાણીની કેનાલું છે. અને જોબ પર નીકળીએ ને 8 કલાક ભરીને મસ્ત ખાઈ પીને પાછા ઘરે આવી જાવ. બાકી હોય કાંઈ નહીં, ડેલી રૂટીનમાં આ જ છે. સોમવારથી શુક્રવાર છે એમ આપણા જેવું. ઘરવાળા નથી ખાલી અહીંયા, સમજ્યા કે નહીં તમે. તો હાલો હવે આપણો સિગ્નલ ચાલુ થઈ ગયો છે તો જઈએ. બસ તમે મારી યારે આ રીતે વાત કરતા રહેજો. તો આવું ક્યાંક છે નજારો.
જો ટ્રક ને બધું તમે જોઈ શકો, ટ્રક કેવડા મોટા આવે બાપુ. આના એ લોકોના ટ્રક જ છે ને, મજા આવે તમને જોવાની કે શું છે આ. અને આપણે ઇન્ડિયા જેવા નહીં, खटारा जेवा। या तो गाइस अभी कंपनी से निकल गया हूँ और घर पे जाके थोड़ा खाना बना के आपको मैं मिलता हूँ। देखो पीछे का ऐसा कुछ नज़ारा है और सूर्य भी अच्छा है। तो या अभी घर पे जाके मैं आपको मिलता हूँ। तो તમે બસ મારી હારે બના રહેજો, કારણ કે 2-3 ભાષા ભેગી થવાની ફૂલ। તો હાલો તમને હું મળું ગાડીમાં બેસીને। જો આપણી ગાડી છે, દરવાજો ખોલીને બાપુ ડાયરો હે, બેગ મૂકીને આપણે ચાવી ચાલુ કરીને હવે તમને મળીએ। ઓકે, એટલે તમને જે બી હશે એ બધું હું કહેતો જઈશ। બાકી આવું છે ને, તમને કંઈ બી ક્વેરી હોય તો મને કહેજો। ચાલો ભાઈ, નજારો કંઈક બહુ સારો છે તે તમે બધી બાજુ જોઈ લો। સૂર્ય બહુ મસ્ત આવે છે। હું સમજો તો ઓલમોસ્ટ છે ને, હું સાંજે 7:30 વાગે છૂટું જોબથી, પણ વેધર એટલું મસ્ત હોય છે ને કે મજા પડી જાય આપણને। એમ સમજ્યા કે નહીં તમે? અને બસ જો આ સ્ટોપ સિગ્નલ છે, આપણે સ્ટોપ સિગ્નલ સાઈડ લાઇટ બતાવીને અહીંયા ઊભું રહેવું પડે થોડીક વાર। ને આમથી કોઈ ગાડી કામથી ન આવતી હોય તો તમારો ટર્ન હોય તમે જઈ શકો। બસ આવું છે। જો ધીમે ધીમે ગાડી મૂકીને આ જો અત્યારે કંપનીમાંથી છૂટીને છે ને કોઈ હોતું જ નથી અહીંયા, કારણ કે મોસ્ટલી 2-3 વાગે લોકો છૂટી જાય છે। તો હાલો હવે હું રસ્તામાં હાઈવે ચડું એટલે તમને પાછો મળું। આમને આમ મારી હારે રહેતા રહે।